બેક અને હવે વાત કરવી છે રાજ્યમાં જામેલા વરસાદી માહોલની। હવામાન વિભાગે આગાહી કરી હતી કે અઠવાડિયામાં વરસાદ આવી શકે છે। આમ તો કમોસમી વરસાદ થયો, પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થયો ને પછી આકાશમાંથી વાદળો ગાયબ થઈ ગયા, ચોમાસું આવી ગયું, પણ એમ છતાં હવે વરસાદ નથી વરસી રહ્યો। જૂન મહિનો આવી ગયો છે, ચોમાસું મુંબઈ સુધી પહોંચીને અટકી ગયું છે, પણ આ બધા વચ્ચે અમરેલીમાં વરસાદ વરસ્યો છે। અમરેલીના ધારી પંથકમાં વરસાદ વરસ્યો છે અને ત્યાં ખેડૂતો ખુશખુશાલ થયા છે। જો કે અહીંયા ખેડૂતો ખુશખુશાલ થવા જેવું પહેલાં તો કશું રહ્યું જ નથી આમ જુઓ તો, કારણ કે હવે નવી વાવણી થાય ને એમાંથી કંઈક થાય તો ખેડૂતોને કંઈક વળે એમ છે। કારણ કે અહીંયા આ ધારી પંથકની અંદર જ ઉનાળામાં જે કમોસમી વરસાદ વરસ્યો છે એણે ખેડૂતોને કમર તોડ માર માર્યો છે અને હવે જ્યારે આ એક વિરામ પછી વરસાદ વરસ્યો છે, ખેડ માટે ફરી ખેતરો તૈયાર થઈ ચૂક્યા છે અને હવે વાવણી પણ કેટલાક ખેડૂતો કરી ચૂક્યા છે અને આ વરસાદ પડતા હવે ખેડૂતોમાં ખુશીનો માહોલ થોડો ઘણો જોવા મળી રહ્યો છે। એક આશા આમ જુઓ તો એવું કહી શકાય કે એવું કહીએ તો વધારે યોગ્ય રહેશે કે ખેડૂતોને એક આશા બંધાઈ છે કે હવે જો સમયસર અને વ્યવસ્થિત સારો વરસાદ વરસે, જે નુકસાનકારક પણ ન હોય, તો આ વખતે પાછલા નુકસાનની થોડી ઘણી ભરપાઈ થઈ શકે છે।